મહેમાનોને માન દલ ભરી દીધા ને મેળી નહીં પણ મસાણ હાચું ભણે વરઠ્યો. જો હારા વિચારો આપણે લેવાય તો કોઈ સદગુરુના શરણમાં જવું પડે. હારા વિચાર લેવાય તો નબળા માણસ બે તો એવા ગુણેવા મળે, અને હારા સંતો હારે બે તો એનું જ્ઞાન સારું મળે. જય ગુરુદેવ. તમે બોલો મેં આખી સાંજે 3 વાગે રાતે ઉઠી ગયો ને જલારામ નું આખ્યાન અડધું કર્યું મોઢે. એવું બોલવું શાને માટે તું ભજતો નથી. જય જય સીતારામ. અરે આરે કાયમાં શું છે મુવા હાડ ને વળી સામ, એમાં તું શું મોઈ ગયો વિષ્ટાનું સામ. આ શરીર છે એ હાડ માંસ નું બનાવેલું છે અને એની અંદર વિષ્ટા ભરેલું છે, એમાં તું મોઈ હું ગયો છો. જાય ધૂતીને ભેળું કર્યું છે દાટી બેઠો દામ, કે તારા બાપ દાદા વ્યાઈ ગયા પણ કોઈને ન આવ્યું કામ. શાને માટે તું ભજતો નથી. જય જય સીતારામ. જાય જાય ધૂતીને આપણે ભેળું કર્યું હોય અને પછી જમીનમાં દાટી દીધું, આપણે બાપ દાદા ને કામ ના આવે. એ હારા રસ્તાની વસ્તુ ના આવી, મારું તમારું લઈ લઈને ધૂતીને ભેળું કર્યું, એ પૈસો આવે નહીં. એટલે શાને માટે ભજતો નથી સીતારામ. પછી અહીંયા તારો હુકમ હાલશે પછી તું થાય ગુલામ. આપણે આ 35 જોવાની હોય તો આપણે હુકમ હાલે, આમ લાવો પાણી લાવો ઓલું, પછી કે તારું થાય ગુલામ. ગૌઢો થાય પછી આમ નજર થાય કઈ દેખાય નહીં. પાણી પીવું તો એ બેઠા રહ્યો બાપા, પાણી પાણી લોહી પીઓ છો, આ મારે કામ કરવું છે, તમને પાણી પાણી કરો કરી બેવા કરી દેવું. અહીંયા તારો હુકમ હાલશે પછી થાય ગુલામ. અહીંયા તારો હુકમ હાલશે પછી થાય ગુલામ. ધાય ધૂતીને ભેળું કર્યું નહીં આવે તારે કામ. એટલે કાંઈ એટલે ભગવાને ગુરુ સદગુરુ એમ કીધું કે આનંદ મંગળ થી સૌ રહ્યો હારે હળી મળી અને કરો હરિભજન નું નામ, તો કોઈ દી તમે દુઃખી ન થાવ અને તમને આડે દિવસે જ્યાં કામ કરવા મળી રહે દામ. જય ગુરુદેવ. એક દી રાખીએ આપણે